સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે ઉપરથી સરકારી ફોર્ટિફાઈડ ચોખાના જથ્થા સાથે એક ટ્રક ઝડપાયો છે। ચોટીલાના નાયબ કલેક્ટરે બાતમીના આધારે પાંચવાડા ગામ પાસે આ ટ્રક રોકી તપાસ કરતા તેમાંથી 20,000 કિલો સરકારી ચોખા મળી આવ્યા હતા। આ જથ્થો ગાંધીધામ વેચાણ માટે લઈ જવામાં આવતો હતો। પોલીસે ₹10 લાખના ચોખા અને ₹20 લાખના ટ્રક સહિત કુલ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સિદ્ધરાજ ઘાંગલ અને ટ્રક માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ જે ચોખાના કટા છે એ વિછિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી એફપીએસના ચોખા પિકઅપ વાન દ્વારા ભરી અને આ ટ્રકની અંદર ભરવામાં આવ્યા હતા। અને આ જે ભરાવનાર છે એ સિદ્ધરાજભાઈ મંગળુભાઈ દાદલ રહે ધારઈ દ્વારા ભરાવવામાં આવેલ છે તેવું નિવેદન આ ટ્રકના ડ્રાઈવર જગુભાઈ ભુરાભાઈ કાલિયાએ રહે જસદણ નાઓએ લખાવેલ છે। આ તમામ હકીકતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।